ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. હાલમાં તો કે ભાઈ એસએમસી ચર્ચામાં છે. કેમ ના હોય? કેમ કે જગ્યાઓ વધારે આપી છે. ક્યાંય ને ક્યાંય તો કે સારામાં સારી જગ્યાઓ છે. અહીંયા જુનિયર ક્લાર્ક છે. અલગ-અલગ 45 જેવા કેડર 2300ની આસપાસ જગ્યાઓ છે અને ફોર્મ ફિલિંગ તો કે 1 એપ્રિલથી ચાલુ થાય છે. હજી ફોર્મ ફિલિંગને સમય છે. 1 એપ્રિલથી 15 તારીખ સુધી ફોર્મ ફિલિંગ થશે. હવે આ જે પોસ્ટો છે એટલે કે જે આ 45 કેડર છે એમાંની એક પોસ્ટ એટલે કે એમાં ઓડિયોમેટ્રિક અહીંયા એક પોસ્ટ છે ઓડિયોમેટ્રી ટેકનિશિયન. આ પોસ્ટમાં તો કે અહીંયા ઓનલી એક જ વેકેન્સી છે એટલે કે એક જ જગ્યા છે. પણ અહીંયા તો કે ભાઈ ક્યાંય ને ક્યાંય નામ આપણે સાંભળતા જ એવું લાગે કે શું આવી પોસ્ટ હોય? તો કે આ પોસ્ટ પણ આ એસએમસીની જે ભરતી છે એમાં છે. 2300 જગ્યામાં તો કે ભાઈ 2300 જેવી આસપાસ જે જગ્યાઓ છે એમાં એક જગ્યા પણ છે. તો હવે આમાં કોણ ફોર્મ ફિલિંગ કરી શકશે? કઈ રીતના જગ્યાઓનું? તો કે ભાઈ એક જ જગ્યા છે અને ફોર્મ ફિલિંગ તો આપણે ખબર છે ક્યારથી થાય. તો એની બેઝિક જે ડિટેલ છે કે જે એની નોટિફિકેશન આવી એમાં છે. એક્ઝામ રિલેટેડ આ લોકોએ કંઈ માહિતી નથી આપી. તો આપણે આ પોસ્ટમાં જોઈએ કે ભાઈ અહીંયા શું છે, આમાં પગાર ધોરણ શું છે, ફોર્મ ભરવું હોય તો લાયકાત શું છે, કેટલી એજ લિમિટ છે. હવે આ ફૂલ નોટિફિકેશન એટલે ફૂલ ના કહેવાય કેમ કે હજી સુધી આ લોકોએ જે 45 કેડર છે એની તો કે એની એક્ઝામની કંઈ પણ હજી સુધી કંઈ આપ્યું નથી કે ભાઈ એક્ઝામ કઈ રીતના થશે. એટલે કે એ બધું પછી ખબર પડી જશે. પણ અત્યારે ઘણી બધી વસ્તુઓમાં આવી ગઈ છે. ફોર્મ ફિલિંગ તો કે અહીંયા ફોર્મ ફિલિંગ 1/4થી શરૂઆત થશે અને તમારા ફોર્મ ફિલિંગ જે છે એ 15/4 સુધી ફોર્મ ફિલિંગ થશે. તમારે તો કે suratmunicipal.government.in આ સાઇટ ઉપર જઈને ફોર્મ ફિલિંગ કરવાનું છે વિથ તમારા બધા ડોક્યુમેન્ટ લઈને. અહીંયા તો કે અહીંયા આપણે જે પોસ્ટની વાત કરીએ છીએ એ છે ઓડિયોમેટ્રી ટેકનિશિયન. એટલે કે એનો મતલબ આ 16 નંબરની જે પોસ્ટ છે એની આપણે અહીંયા વાત કરીએ છીએ. ટોટલ એક વેકેન્સી છે અને આ જે એક વેકેન્સી છે એ તો કે જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે છે. એટલે કે એક જ જગ્યા છે. હવે આમાં તો કે સિરિયલ નંબર 16 આમાં 16 નંબર ક્યાંય છે નહીં. હવે સાહેબ આ શું છે? તો કે આમાં ક્યાંય દિવ્યાંગજન માટે વેકેન્સી એવું તો નથી ને કે ભાઈ એક જગ્યા દિવ્યાંગજન માટે. તો અહીંયા 16 નંબર ક્યાંય મેન્શન નથી. એટલે એનો મતલબ તો કે અહીંયા દિવ્યાંગજન માટે કોઈ પણ વેકેન્સી આમાં એકમાં નથી જ એમ. એટલે નોર્મલ જનરલ પુરુષ ઉમેદવાર માટે છે. આ સામાન્ય સૂચનાઓ તો કે જે આ જાહેરાત આપી છે એના સાથે આપી છે કે ભાઈ આમાં હજી સુધી આ લોકોએ જગ્યાઓ આપી. સાથે સાથે એમાં લાયકાત શું જોઈએ આપે, ફોર્મ ફિલિંગ ક્યારથી ચાલુ થઈ આપ્યું, પગાર ધોરણને બધી વસ્તુ આપી. પણ અહીંયા મેઇનલી એજ લિમિટને બધું આપી દીધું. એક વસ્તુ નથી આપી કે એક્ઝામ કઈ ટાઈપની રહેશે, તમારી પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યૂ આવશે, કઈ રીતના આખી પ્રોસેસ હશે. તો એ સમયાંતરે એટલે કે હવે પછી એ લોકો એની સાઇટ ઉપર જાહેર કરશે. સાથે તો કે સાથે કંઈ પણ વસ્તુ આગળ જતા થાય તો એ બધો હક એનો રહેશે, એ લોકો કરી શકે. એની સાથે સાથે તો કે પરીક્ષાનું એ પણ કીધું છે. બીજું તમારે ફોર્મ ભરો ત્યારે મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ ચાલુ એ આપવાનું. તમે જો એઝ અ કોમ્પ્યુટર વિષય તરીકે ક્યાંય પણ ભણ્યા હોય તો બેસ્ટ છે. પણ જો ના હોય તો તમારે સમયાંતરે પછી અથવા હાલમાં અથવા પછી તમારે CCC એટલે કે CCC નો જે કોર્સ છે એ પાસ કરવો પડશે. હાલ ના હોય તો ચાલે. આગળ તમારા જાતિને લગતા તમારા કોઈ પણ કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિલિયર, EWS સર્ટિફિકેટ જે પણ છે બધું બરાબર હોવું જોઈએ. તમે રિઝર્વ કેટેગરીમાં જો તમે હોય તો તમારા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ અને અનરિઝર્વમાં હોય તો પણ જે રિલેટેડ ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ હોવા જોઈએ. તો અહીંયા બધી એ પ્રમાણે થશે. નોર્મલ સૂચનાઓ છે. તમે ફોર્મ ભરો ત્યારે તમારા બધા ડોક્યુમેન્ટ છે કમ્પ્લીટ હોવા જોઈએ. એ પ્રમાણે જે નામ નાખવાનું, જેમ નોર્મલી આપણે બીજી બધી ભરતીઓમાં ભરીએ છીએ એ પ્રમાણે. સાથે તો કે સાથે કંઈ પણ હશે તો સુરત મ્યુનિસિપલ તમને જાહેર થયા પછી તમારું ડીવી થશે. ડીવીમાં બધા ડોક્યુમેન્ટ માંગશે, તમારે આપવા પડશે. તમારું જો ઓબીસી સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ જે પણ હોય એ બધું તૈયાર રાખજો. સાથે તો કે ભાઈ તમે ક્યાંય બીજે ક્યાંય જોબ કરતા હોય તો તમારે એનઓસી આપવું પડશે અને એ પણ રજૂ કરવું પડશે. મહિલા ઉમેદવાર જો પરિણીત હોય તો મેરેજ સર્ટિફિકેટ ને બધી વિડો હોય તો એ પ્રમાણે સર્ટિફિકેટ આપવાનું. બનાવટી કે કોઈ ખોટા ડોક્યુમેન્ટ આપો તો પછી તમારું બધું અરજી ને બધું રદ થાય. તો એ તો બધું નોર્મલી જે આપણે બીજી બધી ભરતીઓમાં છે સેમ એઝ ઇટ ઇઝ એવું જ છે. અહીંયા તો કે આ શું છે સાહેબ? તો આ ઓડિયોમેટ્રિક ટેકનિશિયનની જે દિવ્યાંગ લોકોની વેકેન્સી છે તો એમાં કયા કયા કેડર છે એ અવેલેબલ છે. પણ અહીંયા દિવ્યાંગની કોઈ વેકેન્સી નથી. એનો મતલબ કે આ કંઈ લાગુ પડશે નહીં. જો હોત તો આ કેટેગરીમાં તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. હવે મેન તો કે આ કામનું છે સાહેબ. આમાં ફોર્મ ભરવું છે પણ મારી પાસે લાયકાત કઈ હોવી જોઈએ? તો તમે BSc કરેલું હોવું જોઈએ. એટલે કે બેચલર ઓફ સાયન્સ ડિગ્રી હોવી જોઈએ ઇન સ્પીચ એન્ડ લેંગ્વેજ સાયન્સ ઓર બેચલર ઇન ઓડિયોલોજી. એટલે કે તમે જો BSc છે સ્પીચ એન્ડ લેંગ્વેજ સાયન્સમાં કર્યું હોય તો પણ ચાલે. અથવા તમે બેચલર ડિગ્રી ઓડિયોલોજીમાં કરી હોય, ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી, તો એનો મતલબ BASLP એ ડિગ્રી કરેલી હોય તો પણ તમે ભરી શકો. અથવા તો કે એના અથવામાં ડિપ્લોમા ઇન કોમ્યુનિકેશન ડિસઓર્ડર્સ
મિનિમમ 1 યર એક્સપિરિયન્સ ઇન ENTI ડિપાર્ટમેન્ટ ઓફ રિકગ્નાઇઝ હોસ્પિટલ, એટલે કે તમે આના રિલેટેડ ક્યાંય 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય ને તમે 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો હોય, કયો તો કે ભાઈ આ કોમ્યુનિકેશન ડિસઓર્ડર્સ, તો પણ તમે ફોર્મ ફિલિંગ કરી શકો. અહીંયા તમારી ઉંમર 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. તાલીમ ભથ્થું પ્રથમ 3 વર્ષ માટે તમારો ફિક્સ પગાર રહેશે 17,500, પછી 4500થી 7,000, પે બેન 5200થી 20,200, ગ્રેડ પે 2800 લાગશે અને તમે 29,200થી 92,300 એટલે કે લેવલ 5ના ફૂલ પગારમાં આવશો. ફિક્સેશન પીરિયડ અહીંયા ક્યાંય ને ક્યાંય ઓછો છે સ્ટેટ ગવર્મેન્ટ કરતાં. પગારનું તો ભાઈ આપણે પહેલેથી જ્યારની આવી તેની ચર્ચામાં છે જ, પણ એટલીસ્ટ કંઈ નહીં તો અહીંયા પણ ગેણાગાંઠા લોકો હોય એટલે એક જગ્યા તો 1,000 એના જેવું છે. વાત કરીએ વયમર્યાદા, તમારી વયમર્યાદા છે 15/4ની મુજબ ધ્યાનમાં લેવામાં આવશે. વધુમાં વધુ તો કે ભાઈ અહીંયા તમે એસએમસીમાં નોકરી કરતા હોય કે કંઈ પણ તમને રિઝર્વેશનના બેનિફિટ મળે તો પણ મેક્સિમમ 45 વર્ષ સુધી તમને મળી શકે. તમે લાગશો પછી તમને એસએમસીના બધા રૂલ્સ રેગ્યુલેશન છે તમને લાગુ પડશે. અરજી કરવાની રીત પણ અહીંયા આપી છે કે 1/4થી 15/4માં ફોર્મ ફિલિંગ થશે સુરત municipal.government.in ઉપર. પહેલાં તમારે યુઝર રજિસ્ટ્રેશન કરવાનું, એ બધી બનાવી અને પછી તમારે ફોર્મ ફિલિંગ કરવાનું. જો કે હજી ફોર્મ ફિલિંગ ચાલુ નથી, ફોર્મ ફિલિંગ થશે ત્યારે આપણે ડેમો પણ લાવશું. તમે કોઈ એક ફોર્મનો ડેમો જોશો એટલે બધામાં સેમ જ પ્રોસિજર હશે, તો એ જ્યારે ફોર્મ ફિલિંગ થશે ત્યારે આપણે લાવશું. તમારે તો કે તમારે આ પોસ્ટ રિલેટેડ કોઈ બીજી જુનિયર ક્લાર્કની અહીંયા સારી જગ્યાઓ છે, ઘણી બધી જગ્યાઓ છે. કોઈના રિલેટેડ કંઈ પણ ઇન્ક્વાયરી હોય, કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ તો છે જ આ વિડીયોની નીચે. સાથે સાથે તો કે તમારા આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો. અને બાકી તો કે જો તમે નવા હોય, હજી સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન થયા હોય તો ટેલિગ્રામ ચેનલ આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જોઈન થઈ જજો. ટેલિગ્રામ ચેનલમાં તમને તો કે નવી અપડેટ, નવી માહિતી બધી મળતી રહેશે અને કોઈ પણ લેક્ચર છે, સાથે સાથે કોઈ ભરતી છે, બધી માહિતી તમને મળશે, તો જોઈન થઈ જજો. તો આશા રાખું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, બધી માહિતી સમજાઈ ગઈ હશે અને આવા જ નવા સેશન, નવા વિડીયો સાથે અવારનવાર આપણે મળતા જ રહીએ અને મળતા રહીશું. ચાલો ત્યારે તો રજા લઉં છું અને ફરી મળીએ કોઈ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.